મંદિરે કોબરાબેન જત થઈ ગયા પોઈન્ટની રેલ આવી ને કઈ બેઠા છે એની પાછળ જોઈએ એક કલાક જય હિન્દ દોસ્તો, હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું. અત્યારે દિવેર ગામ જે સિલોડ તાલુકામાં આવ્યું છે ત્યાંથી ગિરીશભાઈ અરવિંદભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા ગામમાં સ્વામિનારાયણ મંદિરમાં એક સાપ છે તો તમે આવો. હું અહીંયા આવ્યો અને જોયું તો ગણપતિજીની મૂર્તિ પાછળ એક ધામણ સાપ હતો જે આશરે 5.5 ફૂટ લાંબો હતો, જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે. આ સાપના કારણે અહીંયા દર્શન માટે આવતા ભક્તજનો જે ભયભીત થયા હતા તે તમે જોઈ રહ્યા છો, જે મારા રેસ્ક્યુ કરવાના કારણે હવે ભયમુક્ત થયા છે.